people have started taking gummies. So you think chocolate would be a better alternative than gummies? I think it would, because chocolate જે છે એ it's also a natural product. It's made from a seed of a fruit. તો એ નેચરલ પ્રોડક્ટ છે, તો એની અંદર બી એના પોતાના નેચરલ એવા ક્વોલિટીઝ છે વિચ હેલ્પ અસ ઇન રિલીવ સ્ટ્રેસ. તો એ બધું તમને નેચરલી અગર ચોકલેટમાં મળતું હોય, then why do you have to go with those processed jellies? Essentially, if we see the industry of chocolate, it is dominated by big brands. How do you make sure that homegrown brand stays afloat? The brands that we talk about એ ઘણા એવા એ લોકોના લોયલ કસ્ટમર્સ છે, બટ વેન ઇટ કમ્સ ટુ ગિફ્ટિંગ, જેમ કે કોર્પોરેટ ગિફ્ટિંગ જ્યારે થતી હોય છે, ફેસ્ટિવ ગિફ્ટિંગ થતી હોય છે, પીપલ વોન્ટ ટુ એડ ધેર પર્સનલ ટચ ટુ ઇટ. ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે, દે ડોન્ટ ઓફર યુ દેટ કાઇન્ડ ઓફ કસ્ટમાઇઝેશન. હવે જે હોમગ્રોન બ્રાન્ડ્સ છે એ લોકોને બી એટલું જ ઇમ્પોર્ટન્સ મળે છે જે ઇન્ટરનેશનલને પહેલાં મળતું હતું. Chocolate in which form is consumed the most? લિક્વિડ ચોકલેટ બી આજકાલ ઘણું ચાલે છે, લાઈક દે આર પેરિંગ ઇટ વિથ ફ્રેશ ફ્રૂટ્સ એન્ડ બાર્સ તો છે જ, એટલે એ તો જે આપણા રેગ્યુલર છે એ તો છે જ. બટ નાઉ ઇફ યુ ટોક અબાઉટ ઇનોવેશન, તો લિક્વિડ ચોકલેટ આજકાલ ઇઝ વેરી ટ્રેન્ડિંગ.